નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હું જે તમને વિડીયો વિશે વાત કરવાનો છું અને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો બરાબર ધ્યાનથી જોજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર પણ કરજો. તમે બધા ઘણી વખત માર્કેટમાં એવું જોયું હશે કે ફોર વ્હીલના ડેશબોર્ડ ઉપર ભાજપનો ખેસ મૂકેલો હોય છે. એવા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ, મંત્રીઓ, સંત્રીઓ, ધારાસભ્યો માર્કેટમાં રોલા પાડતા હોય છે, મતલબ કે સીન સપાટા કરતા હોય, શોબાજી કરતા તમે જોયા હશે. ત્યારે મારી વાત આજે કરવી છે કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ 2018માં ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર 29,75,000 ખરીદી અને ત્યાર પછી એમના હપ્તા ભરવાનો જ્યારે સમય આવતો ત્યારે સાહેબ હપ્તા નહોતા ભરતા, એટલે ધીમે કરતા એમની ઓવરડ્યુ થઈ ગઈ 34 લાખ. જ્યારે 34 લાખ એમની ઓવરડ્યુ થઈ ગઈ એટલે બેંકવાળા એ ગાડી પાછી ખેંચવા માટે આવ્યા. અગાઉ પણ બેંકવાળાનું કહેવું છે કે અમે પાછી આ ગાડી ખેંચી લીધી હતી વચમાં, પણ કોઈ પણ રીતે આણે આ ગાડી છોડાવી લીધી અને આજે અમે ફરી વખત આ ગાડી જપ્ત કરવા માટે આવ્યા છે. પણ જો પોલીસ અમને સાથ સહકાર આપશે તો અમે આ ગાડી જપ્ત કરીશું. કેમ ભાઈ? પોલીસ સાથ સહકાર આપે તો જ તમે કેમ ગાડી લઈ જઈ શકો? ભારતીય જનતા પાર્ટીનો ડેશબોર્ડ ઉપર કેસ પડ્યો છે એટલા માટે તમારે પોલીસનો સહારો લેવો પડે છે. આમ નાગરિક, આમ જનતા જો હપ્તા ન ભરતો હોય તો એની ગાડી જ્યારે તમારે પાછી ખેંચવાની હોય ત્યારે તો તમે પોલીસને લઈને આવતા નથી. બેંકના માણસો અથવા તો કોઈ કંપનીના માણસો આવી એને ધમકાવીને એમની કાર પાછી ખેંચી લો છો, અથવા કોઈ રિકવરીવાળા વ્યક્તિઓને સાથે લાવો છો. પણ અહીંયા ભાજપનો કેસ ડેશબોર્ડ ઉપર પડ્યો છે એટલે કંપનીના માણસો એમ કહે છે કે પોલીસવાળા જો અમને સાથ સહકાર આપશે તો આજે અમે આ ગાડી પાછી ખેંચી લેશું, ગાડી જપ્ત કરી લઈશું. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ડેશબોર્ડ ઉપર જો ભાજપનો કેસ પડ્યો હોય તો સારા ડરે છે, પણ આ ડર એટલું યાદ રાખજો, આવનારા સમયમાં તમારી આવનારી પેઢીઓને ખૂબ મોંઘો પડશે. પણ ખેર, જે રીતે કંપનીના માણસો ગાડી પાછી ખેંચવા આવ્યા છે અને ભાજપના કાર્યકર્તાના કેવા હાલ થયા છે એ સમગ્ર ઘટના હું તમને આ વિડીયોની અંદર બતાવું છું. જુઓ તમે. ભાજપનો કાર્યકર્તા છું. બસ અત્યારે ચાલુ છો કાર્યકર્તા તરીકે કે સસ્પેન્ડ હા, બેંક ઓફ બરોડા માંથી આવેલા છે. અમારી બ્રાન્ચ છે ROSRB, જે આ ભાઈ જગદીશભાઈ શાંતિલાલ પટેલ છે, જેને 2018માં કાર લોન ટોયોટા ફોર્ચ્યુનર લીધેલી હતી રૂપિયા 29,75,000ની, અને ટોટલ અત્યારે સુધીનું ડ્યુઝ એનું છે ટોટલ બાકી છે 34,12,460 પ્લસ જે ઇન્ટરેસ્ટ છે અને પ્લસ જે કંઈ લીગલ ચાર્જીસ છે એ સાથે મળીને એનું ટોટલ ડ્યુઝ બાકી છે. જે અમારી બેંકની કાર્યવાહી હોય છે ગાડી સીઝ કરવાની, એને અંતર્ગત અમે લોકોએ જે કાંઈ પ્રોસિજર હોય છે, નીતિ નિયમ હોય છે, એને ફોલો કરીને જે અમે એજન્સીને એલોટ કરેલું હોય છે એકાઉન્ટ, એને અંતર્ગત અમે આ ગાડી છે એ સીઝ કરેલી છે. આની પહેલાં પણ અમે ઘણા બધા પ્રયાસ કરેલા હતા, અને જે વ્યક્તિ લોન આ બેંક દ્વારા એને આપેલી હતી એને પણ બધું મિટિંગ પણ થયેલી હતી, ત્યાં બ્રાન્ચે બોલાવીને બધું સમજાવવામાં પણ આવ્યું હતું. અને બીજા રિજિયનમાં પણ અમે આ વ્યક્તિની લોન પણ ચાલુ છે, જે અમારું બરોડા સિટી રિજિયન છે એમાં અંતર્ગત આ ગાડીની લોન આવેલી છે, જેને લીધે અમે પછી ગાડી સીઝ કરવાનું અમારે કરવામાં આવેલું છે. અન્ય તમારી તપાસમાં શું બહાર આવ્યું છે કે અન્ય કઈ બેંકોની લોન છે આમની? અત્યારે અમારી તપાસ ચાલુ, અન્ય બીજી બેંકોની પણ જાણવા મળ્યું છે કે બીજી પણ બેંકોની જેમ કે અમારા જે જાણવા મળ્યું છે જેમ કે SBI છે એમાં પણ આ વ્યક્તિની લોન પણ લગભગ ચાલુ એવું છે. કેટલી રકમની એ અત્યારે ખ્યાલ નથી. અત્યારે કેટલા કરોડની લોન હશે એવું કઈ ધ્યાન? ના, એવું કઈ ખ્યાલ નથી અત્યારે. તમે ટોયોટા માટે જાણો? હા, અમે તમારે સાથે સહકાર થાય છે આ વિષયમાં? સહકાર કરે અત્યારે પાર્ટી જો સપોર્ટ બોરોવર જે લોન લેતા વ્યક્તિ છે સપોર્ટ જ્યારે ન કરતી હોય ત્યારે જ અમારે આ પગલું ભરવાનું આવે છે. સીઝ કરવા આવ્યા છો ત્યારે એ વ્યક્તિ તો ના પાડે છે, પોલીસ તરફથી સહયોગ મળે છે? પોલીસ તરફથી અત્યારે અમારી એ જ કાર્યવાહી ચાલે છે કે જેથી કરીને અમે પોલીસ જો સહકાર આપે તો બેંકના જે કાંઈ લેણું છે અમે વ્યક્તિ પાસેથી પણ લઈ શકીએ. તમે પાદરામાં પણ આ ગાડી હતી ત્યાંથી પણ છોડી દેવામાં આવી? પાદરામાં આપણે જે અમારી સીઝિંગ એજન્સી હતી ત્યારે પણ એક વખત અમે સીઝ કરેલી હતી, ત્યારે પણ જે આ લોન લેનાર વ્યક્તિ છે કોઈ પણ કારણોસર આ ગાડી છોડાવીને લઈ ગયેલા હતા. તો હવે આ ગાડી આજે લઈ જવાના? આજે અમે છે કે જે સીઝ કરેલી છે, જો સહકાર પૂરતો મળશે તો અમારે સીઝ કરીને જે કાંઈ બેંકની નિયમ પ્રમાણે કાર્યવાહી છે અમે કરવામાં